તમે બધા લોકોએ મારી ચેનલ પર મારા વિડીયો જોયા છે તો તમને બધાને ખબર છે કે હું વિક્રમ ઠાકોરની દરેક મૂવીનું રિવ્યુ કરી રહ્યો છું. અને રિવ્યુ સાથે હું એ પણ તમને કહી રહ્યો છું કે આ મૂવીને ફરી રિલીઝ કરાય કે ના કરાય. તો આજ આપણે વાત કરીશું વિક્રમ ઠાકોરની ફર્સ્ટ મૂવી એકવાર પીવીને મળવા આવજે, જે મૂવીના ડાયરેક્ટર હતા હર્ષુક પટેલ ને એ મૂવીમાં વિક્રમ ઠાકોર સાથે હતા મમતા સોની. તો ચલો તે મૂવી વિશે ડિટેલમાં વાત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર ને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો તમે બધાને જ ખબર છે કે એકવાર પીવીને મળવા આવજે વિક્રમ ઠાકોરની ફર્સ્ટ મૂવી. પણ આ મૂવીના પહેલા વિક્રમ ઠાકોરે પોતાના જીવનમાં કદી વિચાર્યું નહોતું તે એક અભિનેતા બનશે, કે તેમને એક્ટિંગ પણ કરવી પડશે. તેમનું હંમેશા સપનું હતું કે તે કલાકાર કે સંગીતકાર બનશે, કારણ કે તે તેમાં સારા હતા, તેમનો અવાજ પણ સારો હતો. પણ જે આ મૂવીના ડાયરેક્ટર હર્ષુક પટેલ, તો તેમની વાત કરી કે એ જમાનામાં વિક્રમ ઠાકોરે આલ્બમ રિલીઝ કર્યું હતું, જેમાં ખૂબ સારા ભજન હતા, ગીતો હતા, અને તેમાં એકવાર પીવીને મળવા આવજે એક સોંગ પણ હતું જે તેમના ભાઈએ લખ્યું હતું. એ આલ્બમ ખૂબ જ વાયરલ થયું, ખૂબ એટલે બહુ ઘણું બધું વાયરલ થયું. લોકો દૂર દૂરથી વિક્રમ ઠાકોરના શો જોવા હતા. તે સમયે વિક્રમ ઠાકોર ડાયરા પણ કરતા, તે બધા લોકો ગામ ગામથી જોવા આવતા. ત્યારે હર્ષુક પટેલે વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા જોઈ, ત્યારે તેમના મગજમાં વિચાર આવ્યો કે ભાઈ આ છોકરાને લઈને એક મૂવી બનાવી જોઈએ. મણિનાથ બારોટને લઈને પહેલા ફિલ્મો બની ચૂકી હતી, તે પણ એક કલાકાર હતા અને કલાકારમાંથી તે અભિનેતા બન્યા. તો હર્ષુક પટેલના મનમાં એ વિચાર આવ્યો કે આ છોકરાને લઈને એક ફિલ્મ બનાવી જોઈએ. ત્યારે તેમને ગુણવંત ઠાકોરની વાત કરી કે આના માટે એક ફિલ્મ લખો. ત્યારે તે જે વિક્રમ ઠાકોર ગીત ગાયું છે એકવાર પીવીને મળવા આવજે, તેના પર ત્યાં ફિલ્મ બનાવવામાં આવી. જ્યારે વિક્રમ ઠાકોર સાથે વાત કરવામાં આવી કે તારે આ ફિલ્મમાં કામ કરવું છે કે નહીં, ત્યારે વિક્રમ ઠાકોરે સાફ જ મનાઈ કરી નાખી કે ના ભાઈ, આપણું કોમ નહીં, હું એક કલાકાર હું, મારું કોમ ગાવાનું, એક્ટિંગ કરતા મને આવડતું નથી. ને વિક્રમ ઠાકોરે કોઈ પ્રકારની એક્ટિંગની ટ્રેનિંગ પણ લીધી ન હતી. છતાં પણ લોકોના દબાવથી કે બધા કીધું ભાઈ ના હવે ફિલ્મ કરી જો, એક વાર ટ્રાય કરી જોઈએ. તે બધા લોકોની ઉંમર પણ વધારે હતી. વિક્રમ ઠાકોરે તેના માનમાં અને તેના ભાઈના કહેવા પર આ ફિલ્મ માટે કામ કરવા તૈયાર થઈ ગયા. અને વિક્રમ ઠાકોર સાથે આ ફિલ્મમાં હતા મમતા સોની અને હિતેન કુમાર. હિતેન કુમાર ખૂબ સારા એક્ટર છે. વિક્રમ ઠાકોરને થોડું તેમનાથી શીખવા પણ મળી જાય, તે વિચારીને વિક્રમ ઠાકોર આ મૂવી માટે સાઇન કરી નાખી. તો જ્યારે આ વિક્રમ ઠાકોર આ મૂવી રિલીઝ થઈ થિયેટરમાં, ત્યારે આ મૂવી એકદમ ધૂમ મચાઈ કાઢી, કારણ કે વિક્રમ ઠાકોરના અવાજમાં પહેલી વાર લોકોએ થિયેટરમાં ગીતો સાંભળ્યા. ખૂબ જ સારા સારા ગીતો છે આ મૂવીમાં, તમે સાંભળ્યા હશે. આ મૂવી વિશે હું જેટલું કહું એટલું ઓછું. જે 3-4 ગીતો હતા એક સુપરહિટ ગીતો હતા અને પિક્ચર ખૂબ જ સુપરહિટ સાબિત થયું. પિક્ચરે ખૂબ જ સારી કમાણી કરીને 2-3 મહિના સળંગ થિયેટરમાં રહ્યું. જે ગુજરાતની પબ્લિક હતી તેને આ પિક્ચર ખૂબ જ પસંદ આવ્યું હતું. આ મૂવી કર્યા બાદ વિક્રમ ઠાકોરને ઘણી બધી મૂવીઓની ઓફર આવવા માંડી. વિક્રમ ઠાકોર વિચારવા પડી ગયા કે કઈ મૂવી કઈ સાઇન કરવી કઈ ના કરવી, કારણ કે તેમને સ્ટેજ પ્રોગ્રામ કરવાના હોય, ડાયરા કરવાના હોય, ઉપરથી હવે આ મૂવીઓનું કામ પણ ચાલુ થઈ ગયું. તેના કારણે ખૂબ જ કન્ફ્યુઝનમાં પણ આવી ગયા હતા. અને આ મૂવી પછી જ વિક્રમ ઠાકોરે સુપરસ્ટાર બનવાની જર્ની સ્ટાર્ટ કરી. તે મૂવી પછી લગાતાર ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી, પરંતુ આજે પણ લોકો વિક્રમ ઠાકોરની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મને આ ફિલ્મ જ કહે છે, કારણ કે આ તેમની સ્ટાર્ટિંગની ફિલ્મ હતી અને તેમને એક્ટિંગ જરાય આવડતી નથી, છતાંય આ ફિલ્મમાં તેમને ખૂબ સારી એક્ટિંગ કરી ને ગુજરાતના લોકોને બતાવી દીધું કે ગુજરાતી સિનેમામાં એક નવો સુપરસ્ટાર આવી ગયો છે. આ આપણી જર્નીનો હતો ફર્સ્ટ એપિસોડ. બીજો એપિસોડ જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો વિડીયો પસંદ આવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં, જોતા રહો એક્સપ્લેન વિથ અસ.